મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં ઉદાહરણ નંબર 9 તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 9 ની પહેલા રકમ જોઈએ અને પછી આપણે એને સમજવાનો આગળ પ્રયાસ કરીએ. રકમ શું છે? તો કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. રેડી? હવે શું કીધું ને કે ઈ બે સિક્કા ક્યાં લીધા? તો કે 1 રૂપિયાનો ઈ પહેલો સિક્કો અને બીજો 2 રૂપિયાનો ઈ બીજો સિક્કો. રેડી? ક્લિયર થઈ ગયું? તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? આ આપને જોવાનું છે. હરપ્રીત શું કીધું કે બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે. સિક્કા આપણે કહી દીધા કે 1 રૂપિયાનો છે અને એક બીજો 2 રૂપિયાનો છે. ઓછામાં ઓછી એક છાપ, એનો મતલબ કે પહેલા 1 રૂપિયાનો જે સિક્કો છે એમાં પણ શું હશે? છાપ અને કાંટો, એટલે હેડ અને ટેલ હશે. સેમ એઝ બીજા રૂપિયાનો અથવા તો 2 રૂપિયાનો જે સિક્કો છે તેમાં પણ શું હશે કે છાપ અને કાંટો, આ રીતના સંભાવના, એટલે મીન્સ કે આ રીતના 2 સપાટીઓ હોય છે. હવે શું કીધું આપને કે ઓછામાં ઓછી એક છાપ, એટલે ઓછામાં ઓછીનો પેલા મિનિંગ સમજી લઈ. ઓછામાં ઓછી એક એટલે શું? એક વખત તો એમાં આવવી જ જોઈએ કોઈ પણ, એમ કાં તો પહેલા સિક્કામાં કાં તો બીજા સિક્કામાં, બંનેમાં આવે તો પણ ચાલે. રેડી? એટલે ઓછામાં ઓછી એનો એક મતલબ કે શું? વધુમાં વધુ ગમે એટલી વખત આવે તો ચાલશે, પણ વધુમાં વધુ તમે જોવા જઈએ તો ક્યાં સુધી આવશે? તો કે બંને સિક્કાઓ પર છાપ આવે ત્યાં સુધી પોસિબલ થાય. કેમ? તો કે આપણી પાસે 2 સિક્કા છે. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ કે 2 સિક્કા ઉછાળવાથી કુલ કેટલી, એટલે મીન્સ કે શક્ય કુલ પરિણામોની સંખ્યા સૌપ્રથમ પહેલા આપણે મેળવી લઈએ. હવે સમજો ખાસ કે જે 1 રૂપિયાનો સિક્કો છે, પછી આપણે બધું વર્ણનાત્મક સ્વરૂપમાં લખીએ. સિક્કાના જે એક્ઝામ્પલ છે એમાં પહેલા આ વ્યવસ્થિત બાબત ક્લિયર કરવી પડે મિત્રો. કેમ? તો કે અહીંયા તો આપણે 2 વખત જ કીધો છે. જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરશું એમ આવું આવશે કે 1 સિક્કાને 3 વખત ઉછાળતા અથવા તો 3 સિક્કાને સાથે ઉછાળતા. એટલે હવે આપણે શું કરવાનું આવશે કે પહેલા રૂપિયાનો સિક્કો ઉછાળ્યો કે કદાચ અહીંયા હેડ પડે. રેડી? હેડ, અને કાં તો શક્યતા શું આવશે? અહીંયા તો ટેલ પડશે. હેડને મેં જ કીધું છે એટલે છાપ એટલે આપણા માટે શું આવશે? અહીંયા હેડ, અને અહીંયા છાપ અને કાંટો. રેડી? આ 1 રૂપિયાના સિક્કાની મિત્રો વાત થઈ. હવે મારે આ જ રીતના બીજા નંબરના સિક્કાની વાત કરવી હોય તો એના માટે પણ સેમ પોસિબિલિટી થશે કે હેડ આવશે અને ટેલ આવશે. અહીંયા આવશે છાપ કહી દઉં, અને અહીંયા હું શું કહી દઉં? એને કાંટો. રેડી? હવે સાંભળજો. પહેલા રૂપિયાના સિક્કાને ઉછાળું છું ત્યારે હેડ પડે છે. રેડી? તો સાથે બીજા રૂપિયાના સિક્કાને ઉછાળું છું ત્યારે પણ હેડ પડે છે. એટલે આ પોસિબિલિટી એક થઈ કે પહેલામાં પણ હેડ પડે અને બીજામાં પણ હેડ પડે. આ પહેલાની વાત થાય છે, અને બીજાની વાત થાય. ફરીથી આ જ રીતે પહેલો ને બીજો. પહેલામાં તો હેડ જ પડે છે, બીજાને ઉછાળતા જો 2 વખત નથી ઉછાળવાનું, એક જ વખત ઉછાળવાનું, પણ એક વિદ્યાર્થીના આવી શક્યતા ઉત્પન્ન થઈ. બીજા વિદ્યાર્થીઓ કદાચ એવું જરૂરી નથી ને મિત્રો કે આવા ટાઈપની જ કન્ડિશન ઉદ્ભવે. એને એવું થયું કે પેલા સિક્કાને ઉછાળ્યો તો એમાં હેડ પડ્યો, એટલે આપણે પેલા પૂરેપૂરી બધી શક્યતાઓ વિચારેલી, શક્ય કુલ પરિણામોની સંખ્યા વિચારું છું. રેડી? આ જ રીતના 1 અને 2 માં પહેલામાં કદાચ ટેલ પડે તો બીજાને કોકના માટે હેડ પડશે, અને આ ચોથી શક્યતા એટલે કે બંનેમાં પેલાને ટેલ પડ્યું ને બીજાને પણ ટેલ પડ્યું. એટલે એનો મતલબ કે મારા માટે શક્ય કુલ પરિણામોની સંખ્યા કુલ 4 થશે. કઈ? તો કે HH, HT, TH અને TT. રેડી? હવે આ શક્યતા જે 4 છે એમાંથી ઓછામાં ઓછું એક વખત, વધુમાં વધુ 2 વખત, ભલે આમાં 1 કરતા વધારે આવે તો આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં. તો એનો મતલબ કે આમાં H જેવું ગોતોજી, તો કે અહીંયા HH છે એટલે 1, HT છે એટલે 1 અને TH છે એટલે 1. અહીંયા TT, અહીંયા ક્યાંય છાપ ઉત્પન્ન એટલે મીન્સ કે આવે તેવી સંભાવના છે જ નહીં. એનો મતલબ કે કુલ 3 શક્યતાઓ ઉત્પન્ન થાય. કેવી? તો કે ઓછામાં ઓછી એક છાપ આવે તેવી ઘટનાને આપણે ઈ કહેશું, અને ઘટના ઈ ને સાનુકૂળ પરિણામની સંખ્યા નંબર 3 નંબર, કુલ સંભાવના 4, એટલે આન્સર થાય 3/4. ક્લિયર?
આ બધી વસ્તુ પેલા ઓરલી આપણે વાત તમને સમજાવી દીધી. હવે આપણે એને વર્ણાત્મક સ્વરૂપમાં બધી આપણે લખશું. ક્લિયર? સોલ્યુશન પેલા શું આપણે સ્ટાર્ટ કરશું કે અહીં આપણે છાપને એચ પેલા ઈ કરી દેવાનું. અહીં આપણે છાપને એચ અને કાંટાને આપણે શું કહીશું? ટી કહીશું. હવે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. હવે બે સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો મળે? તો કે ફર્સ્ટ પેલા લખીએ એચ એચ, પછી આવશે એચ ટી, એના પછી આવશે ટી એચ અને ટી ટી. આ રીતે કુલ 4 સમસંભાવી પરિણામો કુલ 4 સમસંભાવી પરિણામો મળશે. હવે આપણે શું કીધું કે પ્રથમ સિક્કા પર છાપ રેડી, એટલે હવે આપણે જોવાનું શું છે કે રકમમાં શું કીધું કે ઓછામાં ઓછી એક વખત છાપ આવે તેવી રીતના આપણે જોવાનું છે. હવે બંને સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ આવે તેવી ઘટનાને આપણે શું કહીશું મિત્રો? તો કે ઈ કહીએ અથવા ઈ કહીશું. તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 3. કેમ? તો કે ફર્સ્ટ આ એચ એચ બરોબર છે, પછી એચ ટી અને ટી એચ રેડી. આ કુલ 3 પરિણામ મળે. હવે તેને એના ઉપરથી લખીએ. તેથી પી ઓફ ઈ બરાબર પી ઓફ ઓછામાં ઓછી એક છાપ મળે બરાબર. કુલ પરિણામો મિત્રો કેટલા હતા? તો કે 3. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા 3 ને શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 4. તો તેથી પી ઓફ ઈ બરાબર 3/4 કરીએ એટલે એનો મતલબ કે શું આવે? 0.75. રેડી? 3/4 રાખો તો પણ કઈ વાંધો નથી. એટલે એનો મતલબ કે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના મિત્રો 3/4 અથવા તો 0.75 થાય. રેડી? હવે આમાં એમ કે મિત્રો, હવે આ જ એક્ઝામ્પલનું અહીંયા આ એક્ઝામ્પલ આપણો પૂરો જ થઈ ગયો છે. રેડી? કદાચ આ રીતના પૂછેલો છે એટલે એક તમને આ રીતના પણ વાત કરી દઉં કે આમાં એમ કે અહીં આપણે છાપને એચ અને ટી કીધું, વધુમાં વધુ એક છાપ મળે બરોબર છે, વધુમાં વધુ એક છાપ મળે તો એના માટે કુલ આવશે કેટલા? કુલ 2 પરિણામ. ને વધુમાં વધુ 2 મળે તો એનો મતલબ કે એક જ પરિણામ. એટલે આપણે કેવા ટાઈપનો ક્વેશ્ચન પૂછેલો છે એના ઉપર વધારે નિર્ભર કરશે બરોબર. એ વ્યવસ્થિત સમજવાનું અને પછી એ પ્રમાણે જેટલા પરિણામ આવતા એનું કાઉન્ટ કરવાનું અને પછી આપણે જે સૂત્ર આપેલું છે કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. રેડી? તો આ જ રીતના મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 10 તરફ મિત્રો આગળ વધીએ.